આજની ધર્મકથા. પ્રણામ. સમ્રાટ સંપ્રતિ 10 મહિનાનો બાળક સમ્રાટ અશોકની રાજ્ય ગાદીએ સ્થપાયો. આ સ્થાપવાનું દેખીતું કારણ એ હતું કે કુણાલ જે છે એમના પિતા, એ કુણાલે સરસ મજાની એવી એક યુક્તિ કરી અને સમ્રાટ અશોકને યાદ કરાવડાવ્યું કે તમારે ત્યાં એક પૌત્ર થયો છે જે રાજગાદીની યોગ્ય છે, અને વચન પણ લીધું અને એને સમ્રાટ બનાવવા માટે, રાજા બનાવવા માટે સમ્રાટ અશોકે કુણાલને વચન આપ્યું. ધીરે ધીરે જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ અનેક પ્રદેશોની અંદરમાં ચડાઈ કરીને પોતાનું કૌવત, પોતાનું પરાક્રમ બતાવવામાં આ સંપ્રતિએ જરા પણ પાછી પાની ન કરી. ભારત વર્ષનો કદાચ એકમાત્ર રાજા કે જેણે વિદેશમાં પણ પોતાની સત્તા સ્થાપી. યમન સુધીના પ્રદેશો આપણે જોયું, ઇજિપ્ત આદિ જે પ્રદેશો છે તે પ્રદેશો ઉપર પણ એને પોતાની સત્તા સ્થાપી. આ બાજુ એશિયામાં ચીન જેવા પ્રદેશો જે અત્યારે દેખાય છે તે સ્થાનોમાં પણ સમ્રાટ સંપ્રતિએ પોતાના પરાક્રમનું બળ દાખવી અને સત્તા હસ્તગત કરી હોય એવી પણ વાતો ઇતિહાસની અંદરમાં આવે છે. હવે સમ્રાટ પાછા ફરે છે. પાછા ફરતા ફરતા ભારત વર્ષના જેટલા પણ રાજ્યો હતા કે જે ઓલરેડી એમની સત્તામાં હતા, પણ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક નાનો મોટો બળવો વગેરે થતું હતું, તો એ બધાને પણ એણે સ્થિર કર્યા અને આમ એક બહુ જ મોટી વિજય યાત્રા પૂર્ણ કરી અને સમ્રાટ મગધમાં પાછા ફર્યા. અહીં પાછા ફર્યા બાદ હવે ભારત વર્ષ પર નજર નાખતા એમને ખ્યાલ આવ્યો કે એક આંધ્રનો જે પ્રદેશ છે એ એક એવો પ્રદેશ છે કે જે પ્રદેશ ઘણા સમયથી, એટલે કે છેક સમ્રાટ અશોક, બિંદુસાર, આ બધા રાજા હતા એ સમયથી આંધ્ર પ્રદેશ જે છે એ પ્રદેશની અંદરમાં ખટપટો ઘણી ચાલતી. એ પ્રદેશ સાથે યુદ્ધ પણ કરવાના અવસરો બધાને આવ્યા હતા. સમ્રાટ અશોકને પણ આવ્યા, બિંદુસારને પણ આવ્યા હતા અને સંપ્રતિને પણ આવ્યા. આ પ્રસંગોની અંદરમાં દરેક જગ્યાએ આંધ્રનું બહુ જ સુસજ્જ લશ્કર એ સારામાં સારી લડત આપતું રહ્યું. અને સમ્રાટ સંપ્રતિએ પણ જ્યારે આ વસ્તુ દેખી અને એણે ફરીથી જ્યારે બીજી વાર ચડાઈ કરી આંધ્ર ઉપર, એ સમયે ભયંકર યુદ્ધ થયું. લગભગ 12 મહિના જેટલું યુદ્ધ થયું અને અંતે આંધ્રની વીર સેનાએ પોતાના અંતિમ બળ સુધી સામનો કર્યા પછી ભાગ્યદેવીએ જ્યારે સંપ્રતિને યારી આપી ત્યારે આંધ્રપતિનો પરાજય થયો. આંધ્રપતિએ મગધનું સર્વોપરીપણું સ્વીકાર્યું અને ખંડણી આપવાનું કબૂલ કર્યું. આંધ્રના એ સમયે જે રાજા હતા એ યુવાવસ્થામાં હતા. એણે સંધિના પાલન સ્વરૂપે એ સમયનો આ રાજ્ય વ્યવહાર હતો કે જે રાજાને ખંડીઓ બનાવવામાં આવે એ રાજાને ભવિષ્યની અંદરમાં પણ એ કંઈક આવું દુષ્કૃત કરવા માટે પ્રેરાય નહીં, એ આશયથી એના પરિવારની દીકરી સાથે રાજાના લગ્ન કરાવડાવવામાં આવે. આનો ફાયદો એ થાય કે પોતાના જ પરિવારની દીકરી ત્યાં છે તો પોતાના દીકરીના સૌભાગ્યના વિચારથી પણ છેવટે એ રાજા અથવા એના પુરોગામી રાજા એ હુમલો કરતા કે આવું કંઈક બળવો કરતા એ 10 વાર વિચાર કરે પહેલાં. અને આ જ પદ્ધતિ પ્રમાણે સમ્રાટ સંપ્રતિના લગ્ન આંધ્રના જે યુવરાજ પદે સ્થપાયા હતા એમની બેન સાથે થયા. ભવિષ્યની અંદરમાં આ જ જે આંધ્રની રાજકુંવરી છે એમની કુક્ષીએ આ સંપ્રતિ મહારાજાના ગાદી વારસ વૃષભસેન એનો જન્મ થવાનો. એટલે આંધ્રની આ વિજય યાત્રા જે છે એ સંપ્રતિ માટે બહુ જ ફળદાયક બની.
હવે લગભગ એવું લાગવા લાગ્યું કે બહુધા પ્રદેશો એ સંપ્રતિના તાબામાં આવી ગયા. કાઠિયાવાડ સુધીનો આ બાજુ પશ્ચિમોત્તરનો પ્રદેશ, દક્ષિણોત્તરના આ પ્રદેશથી આંધ્રથી લઈને છેક સિંહલ દ્વીપ એટલે કે લંકા સુધીના પ્રાંતો બધા જ સંપ્રતિએ તાબામાં લીધા. અને મગધ સામ્રાજ્યની અવંતી જે છે એ સમયે લગભગ સાર્વભૌમપણાને પામી ચૂકી હતી. નિશિત ચૂર્ણિકાર અને કલ્પચૂર્ણિકાર તેઓ આપણા શાસ્ત્રોની અંદરમાં આ વાતના ઉલ્લેખને પણ ટાંકે છે. તેણે સૃષ્ટ વિષયો અંદા દમિલા યો ઓયવિલા આ નિશિત સૂત્રની અંદરમાં આવે. અને તાહે તેણ સંપૈણા ઉજ્જૈણી આઈ કાઉ દક્ષિણાવહો સતનો તથ્થઠિન્ન વી અંજાવિતો. એટલે આ અંધ એવા કુણાલના પુત્રએ એ છેક ઉજ્જૈનીથી લઈ અને આ રીતે દક્ષિણ સુધી પોતાના સામ્રાજ્યને સ્થાપિત કર્યું હતું. આવી આખી વાતો આપણા આગમોની અંદરમાં પણ આવે છે. આ આખું ચરિત્ર ઇનફેક્ટ આખું સંપ્રતિનું જે છે એ આપણા આગમમાંથી જ ઉદ્ધૃત કરવામાં આવ્યું છે. એટલે આ આખા ચરિત્રમાં કાંઈ મિનમેક ફરક હોય એ વસ્તુ વિચારણામાં પણ વિકલ્પમાં પણ આપણને ના આવે. હવે આ સમ્રાટ સંપ્રતિએ આટલો મોટો વિજય પ્રાપ્ત કર્યો, આટલું વિશાળ પોતાના રાજ્યનું ફલક બનાવ્યું અને એ પાછો પોતાના રાજમહેલમાં જ્યારે આવ્યો ત્યારે પોતાની માતા શરદશ્રી પાસે બેસી અને વાત કરતો હતો. સંપ્રતિને બાળપણના સંસ્કારો તો હતા જ, અને માતા આમ પણ જૈન ધર્મમાં બહુ વિશેષ અવબોધ ધરાવતી હતી. આ માતા એ જ છે શરદશ્રી કે જેણે કુણાલ જે સમયે પૂર્ણપણે રાજ્ય વહીવટમાંથી બાકાત થઈ ગયા હતા એવા સમયે પણ અંધ એવા પોતાના પતિની એવી શુશ્રૂષા કરી, એવી રીતે સેવા કરી કે એના જીવનની અંદરમાં એક નવું જોમ ભરાયું. અને જોમના કારણે એમણે પોતે એવી આધ્યાત્મિક દિશા પકડી ભજન વગેરેની કે જે દિશા સંપ્રતિને રાજ્યગાદી પર બેસાડવા માટે અશોકને જ્યારે રીઝવવાના હતા એ સમયે કામમાં આવી. એટલે શરદશ્રીનો જે ફાળો છે, એનું યોગદાન છે સંપ્રતિના અત્યારના વર્તમાન પરિસ્થિતિની અંદરમાં એ કદાચ સૌથી શિરમોર છે અને મુખરે છે. સંપ્રતિ આ જાણતા પણ હતા. એટલે જ્યારે આ બધી જ વિજયકૂચ કરીને રાજ્યમાં આવ્યા ત્યારે માતા પાસે ગયા અને એને ખબર હતી કે માતાને ફક્ત ધર્મ ગમશે, માતાને આ મારી વિજયકૂચ સાથે કંઈ બહુ લેવા દેવા નથી. એને મન આ આખો આવડો મોટો મારો ભર્યો બાદર્યો રાજ્યનો વહીવટ અને મારી રાજ્યની સીમા એની બહુ કિંમતો નથી. એટલે માતાની હારે બેસ્યો અને એમાં એકવાર માતાએ લાગ જોઈ અને વાત કરી કે હે વત્સ, તે પરદેશી યવન તથા અનેક બલિષ્ઠ દુશ્મનો એવા રાજાઓને જીતી અને તારા સામંતો બનાવ્યા. જગતની દૃષ્ટિએ તે મૌર્ય રાજ્યકુળને ઉજ્જવળ બનાવ્યું છે, એમાં ના નથી. પરંતુ વ્યક્તિગત અપેક્ષાએ તું વિચાર કરતો લાખો મનુષ્યોની હિંસાના ભોગે મેળવેલ જીત એ પ્રાણના અંતે કયા રાજવીને હિતકર થઈ છે? લાખો જીવોનો આ સંહાર એ તને કઈ રીતે સ્વર્ગમાં લઈ જશે? અને ખરેખર કહું તો વીરપુત્ર, દુનિયાને જીતનાર ચક્રવર્તી જેવા રાજાઓ પણ ધર્મહીનતાને કારણે બહુધા કરી અને નરકમાં જ ગયા છે. તું રાજ્ય મેળવે એમાં મને કોઈ અફસોસ નથી, એમાં મને કોઈ દુઃખ નથી. પણ આટલા બધા સંહારના અંતે જો તારામાં ધર્મભાવના ન પ્રગટી હોય તો આટલું મોટું રાજ્ય એ ચોક્કસ તને દુર્ગતિએ લઈ જશે. પૃથ્વી તો સદાકાળ તલવારને નમતી રહી છે. બેશક વીર પુરુષો પૃથ્વીને જીતે, શસ્ત્રોના બળે શત્રુને હરાવે એવું અનાદિકાળથી ચાલતું જ આવ્યું છે. વિજેતા રાજવીની માતા કદાપી કાળે નારાજ તો ન જ થાય, એટલે પ્રફુલ્લિત મને પણ હું આ સમજણ તને આપવા માટે ઈચ્છું છું કે તે જેવી રીતે સામ્રાજ્યની જીત મેળવી તે જ પ્રમાણે આદર્શ ધર્મી તરીકે જ્યારે આત્મકલ્યાણ સાધી તું ઉચ્ચ ગતિનો આરાધક બનીશ ત્યારે જ તું ખરા અર્થમાં ભાગ્યશાળી બનીશ.
અને તારા પિતૃકુળને તારનારો થઈશ. રણક્ષેત્રમાં થયેલ અસંખ્ય જીવોના નાશનું ફળ જરૂર ભોગવવું પડશે અને તેના યોગે જો એટલું જ ઉત્કૃષ્ટ તપ અને ધર્મસેવન વિજેતા રાજવીથી ન થાય તો ધર્મરહિત થઈ એ રાજાની ગતિ નરક સિવાય બીજી ન જ હોઈ શકે. માટે મારી તને ખાસ ભલામણ છે કે હવે રણક્ષેત્રથી થોડો સંતોષ પામ અને ધર્મ ભાવના કરી અને ધાર્મિક કાર્યો તરફ આગળ વધ. આ માતા કેવી? એક સમ્રાટને હિત શિક્ષા આપે. શું નહીં હોય એ માતાની પાસે? સમ્રાટે એવી કઈ ફેસિલિટી હશે કે જે એની માતાને નહીં આપી હોય, જ્યારે પોતે આવડા મોટા સમ્રાટ છે ભારત વર્ષના. અને આ બધી જ અનુકૂળતાઓમાં પણ માતાને પોતાના પુત્રની આટલી મોટી વિજય યાત્રા પણ વામણી લેખાય છે, કારણ કે એને વર્તમાન કરતાં આ પુત્રનું ભવિષ્ય એ વધારે કિંમતી લાગે છે. એ કેવી ક્ષત્રિયાણી હશે કે જે આવા પરાક્રમી પુરુષને પણ સામે ચડીને કહી શકે છે કે તું જે પણ કરી રહ્યો છે એનું ફળ અંતે તો નરક જ છે. સંસ્કારી માતા એના આ પિયુષપાનથી સંપ્રતિ અતિ ઇવ સંતોષને પામ્યા અને એ સંસ્કારી પુત્રએ પોતાની માતાને કહ્યું કે પૂજ્ય માતુશ્રી, આપના ઉપદેશને હું માથે ચડાવું છું અને આજ્ઞાંકિત મૌર્ય પુત્રની જેમ આપ જે ફરમાવો તે મુજબ ધર્મ કાર્યથી હું આપને સંતોષવા માટે તૈયાર છું. આ બહુ જ મહત્ત્વની વાત. આગળ જેમ આપણે જોશું ને એમ ખ્યાલ આવશે કે આર્ય સુહસ્તીશ્વરી મહારાજ પ્રાપ્ત થયા સંપ્રતિને, એનો પૂર્વભાવનો આખો વૃત્તાંત એને જણાવે છે એમને. અને આર્ય સુહસ્તીશ્વરી મહારાજ સાહેબના પ્રવચનો આદિના કારણે અનેક નવી નવી ભાવનાઓ એ સમ્રાટ સંપ્રતિને પ્રગટે છે. પણ આ પૂર્વે પોતાની માતા જે એને બીજ મૂકે છે, બીજ વાવે છે, એ જો ન થયું હોત કદાચ તો આપણે એવી ધારણા કરી શકીએ, વાઇલ્ડ ગેસ એવું કરી શકીએ કે સમ્રાટને જે જાતિ સ્મરણ જ્ઞાન પણ થયું ને એ પણ કદાચ એ સમયે એ દિશામાં આગળ વધ્યા હોત કે નહીં સમ્રાટ, એ પ્રશ્ન છે. એમની માતા દ્વારા જે બીજ વવાયા, જે ઉપદેશ અપાયા, એ બધાના કારણે સમ્રાટ સંપ્રતિ એના હૃદયમાં ધર્મ ભાવના કદાચ હજી એટલી ઊંડી ઉતરી નથી, તેમ છતાં પોતાની માતાને સંતોષ આપવા માટે એ ધર્મ કાર્ય કરવા માટે પોતાની તૈયારી બતાવે છે. જ્યારે જ્યારે સંપ્રતિની વાત આવે, એમનું નામ આવે, ત્યારે ત્યારે શરદશ્રીએ જે સંસ્કાર આપ્યો એ તો યાદ આવવો જ જોઈએ, પણ સાથે સાથે બહુ જ મહત્ત્વની વાત કે એમણે જે આ વિજય યાત્રા પછી ઉપદેશ આપ્યો અને એના કારણે સંપ્રતિના પગ વળ્યા ધર્મ તરફ, આ પ્રસંગ એ અચૂક યાદ કરાવવો જોઈએ. માતા પોતાના પુત્રના માતૃપ્રેમને જોઈ અને સંતુષ્ટ થાય છે અને પુત્રને કહે છે કે હે વત્સ, નવા નવા જીન મંદિરો બંધાવ, તેમજ પ્રાચીન જીન મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ. પુણ્યોપાર્જન કરવા માટેની આ શ્રેષ્ઠતમ તક છે અને જો તું આવું કર તો એમાંથી બે પરિણામ આવશે. એક, મને અતિ હર્ષ થશે અને બીજું, તારી ગતિ સુધરશે. મેં પોતે, એટલે કે શરદશ્રી પોતે અહીંયા જણાવે છે કે મેં પોતે પૂજ્ય આર્ય સુહસ્તીશ્વરી મહારાજ દ્વારા એમની દેશનામાં સાંભળ્યું છે. કાષ્ઠાદીનામ જીનાવાસે યાવંત પરમાણવ તાવંતી વર્ષલક્ષાણી તત્કર્તા સ્વર્ગ ભાગ ભવેત. જૈન મંદિર બંધાવતા કાષ્ઠ એટલે કે લાકડા, પાષાણ વગેરેમાં જેટલા પરમાણુઓ આવે છે એટલા લાખ વર્ષો સુધી આ જીન મંદિરનો બંધાવનાર એ સ્વર્ગનો ભોગતા થાય છે. કેવી અદ્ભુત વાત! આજે પણ આપણે આ વાતને હૃદયની અંદરમાં ધારણ કરી આ વાતને અનુસરવા માટે આપણા જીવનમાં મળેલી શુભ લક્ષ્મીનો સદવ્યય કરવો જોઈએ. કેટલી મજાની વાત છે! આખું જિનાલય બાંધવામાં જેટલા પથ્થર લાગે અથવા જેટલા લાકડા લાગે
એ પથ્થરમાં જેટલા પરમાણુઓ છે, હવે પરમાણુ એટલે શું એવો પ્રશ્ન સંપ્રતિને થાય છે કે આનું એક્ઝેક્ટ ક્લાસિફિકેશન શું, કેટલા વર્ષ, કેટલા પરમાણુ કેટલા હોય. એટલે માતા ફરીથીને આગળ જવાબ આપે છે કે પરમાણુનું સ્વરૂપનું વર્ણન કરતાં આર્ય સુઅસ્તિ મહારાજા એવું જણાવ્યું હતું, જાલાંતર ગતે સૂર્ય વન સૂક્ષ્મ દ્રશ્યતે રજમ તસ્ય ત્રિશતમો ભાગ પરમાણુ સ ઉચ્યતે. જાળીની અંદર પડતા સૂર્યના તેજમાં સૂક્ષ્મ રજ દેખાય છે, તેનો 30મો ભાગ પરમાણુ કહેવાય છે. પરમાણુ એટલે શું? તો કે આપણે ઘરે બેઠા હોઈએ અને સૂર્યનું કિરણ આવે, એ સૂર્યના કિરણની સાથે સાથે કેટલીક રજકણો ઉડતી દેખાય, એ રજકણનો 30મો ભાગ એટલે એક પરમાણુ, જે આપણે આપણી નજરથી જોઈ શકવાના નથી. એ તો સિમ્પલ વાત છે. એવો એક પરમાણુ, આવા જેટલા પરમાણુઓ આ લાકડા કે પથ્થરના જિનાલયમાં વપરાય એટલે એની કોઈ સંખ્યા તો ગણી જ ન શકાય, કારણ કે રજકણનો પણ 30મો ભાગ એ જો પરમાણુ છે તો પછી આ પથ્થર અને લાકડામાં કેટલા પરમાણુઓ હોય. અને એક એક પરમાણુ એ 1 લાખ વર્ષનું દેવલોકનું આયુષ્ય, સ્વર્ગનું આયુષ્ય. એટલે હે વાલા પુત્ર, નૂતન મંદિર બંધાવવા કરતાં 8 ગણું પુણ્ય જે જીન મંદિરના જીર્ણોદ્ધાર કરવાથી પ્રાપ્ત થાય છે, એ વાત પણ તું સાથે સાથે સમજ. આ બધી વાતનો સમન્વય કર અને એ રીતે ધન, અગ્નિ, પાણી, ચોર, ચારણ, યાચક, રાજા, જુગારી, બંધુ અને રાજ્યદંડ આ બધાથી બચાવી અને જૈન મંદિરમાં જે ધન વાપર્યું હોય એવા પુરુષને ધન્ય છે. આવી જે વાત પૂજ્યશ્રીના મુખેથી મેં સાંભળી છે, એ આજે હું તને અંતિમ બોધ સ્વરૂપે જણાવું છું. અને તારા ધનનો ઉપયોગ હવે જીન ભુવન આદિ બનાવવામાં કર. એનાથી તારી નરક ગતિનું રોધન થાય છે, એનાથી તારી માતાની આત્મસંતુષ્ટિ પ્રાપ્ત થાય છે અને તારી ભવિષ્યની શ્રેષ્ઠ ગતિ થાય છે. આ બધાનો સ્વીકાર કર. આ વાત યથાર્થ છે અને પૂજ્ય ગુરુ ભગવંતો, પૂજ્ય આર્ય સુઅસ્તિ સુરી મહારાજ આ બધા દ્વારા પ્રેરિત છે. અને ત્યાં એ ફરીથી એક વાત કરે છે, આ સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક સમ્રાટ સંપ્રતિને જૈન ધર્મ તરફ વિશેષ વાળવામાં, જન્મથી તો જૈન ધર્મ પામ્યા જ હતા, આચરણમાં હતો જ, પણ જે વિશેષપણે એમને જે બહુમાન થયો એના મૂળમાં જે માસ્ટર સ્ટ્રોક હતો એ એની માતાનો એ હતો કે તારા જન્મકાળ પૂર્વે મને ગર્ભાવાસની શરૂઆતમાં મુખમાં પ્રવેશ કરતાં હસ્તીનું સ્વપ્ન આવેલું હતું. એ સ્વપ્ન અંગે ફળ પૂછવા માટે હું અવંતીમાં પધારેલ શ્રી સાગરસુરી મહારાજ, એમના જે 14 પૂર્વધર જ્ઞાની હતા, એમની પાસે ગઈ હતી તારા પિતાને લઈને. ત્યારે એમણે મને સ્વપ્નનું ફળ દર્શાવતા જ્ઞાન બળે જણાવ્યું હતું કે તારી કુખે જૈન ધર્મનો મહાન ઉદ્ધારક એવા વીર પુત્રનો જન્મ થશે કે જેના હાથે ભારતના પ્રાચીન જૈન મંદિરોનો ઉદ્ધાર થશે. એટલું જ નહીં, પણ જૈન મંદિરમય ભારત બનશે અને સાધુઓને સારી રીતે રક્ષણ મળશે. એટલે હે સંપ્રતિ, તું એવું કંઈક હવે જીવન કર કે જેના દ્વારા આ સાગરસુરી મહારાજની વાણી ફળીભૂત થાય. અને જે ક્ષણે તું આવી રીતે કરીશ તે ક્ષણે હું ખરેખર માનીશ કે તું સમ્રાટ બન્યો. આ જે પોતાના જન્મ પૂર્વેની સ્વપ્નની વાત હતી એ સમ્રાટ સંપ્રતિએ પ્રથમવાર સાંભળી, એટલે એટલી બધી એને વેધક ઉતરી ગઈ. 14 પૂર્વધર મહાત્માએ કીધેલી વાત આ શબ્દ ભળ્યો અને મારી પોતાની ઈચ્છા છે, આવું માતા તરફથી ઉદ્બોધન આવ્યું. એટલે હવે ચોક્કસપણે સમ્રાટના મનની અંદરમાં એક દ્રઢતા જાગી અને તરત જ એણે પોતાની માતા પાસે અભિગ્રહ કર્યો કે હું તે માર્ગે જરૂર પ્રવર્તીશ અને તમારી મનોભાવના અને માંગણી એને હું સિદ્ધ કરીને આપીશ. મજાની વાત એ હતી કે જે ધાવ માતાએ કુણાલને સંપ્રતિ માટે ખાસ વિશેષપણે રાજ્યગાદી પ્રાપ્ત થાય એનો પ્રયત્ન કરવા કર્યું હતું, એ વયોવૃદ્ધ ધાવ માતા સુનંદા એ પણ જીવતા હતા અને એ સમયે એ પણ આ જ આશીર્વાદ આપે છે કે હે વત્સ, તારા અંધ અને પ્રભુભક્ત પિતા કે જેમને ધર્મપસાએ તારા જેવો આજ્ઞાંકિત અને કુળ ઉદ્ધારક વીરપુત્ર પ્રાપ્ત થયો છે અને પરમાત્માએ સૌની દ્રષ્ટિ થારી છે. સાથે રાજ્ય ખજાનામાં અત્યારે તારે એવો સંતોષકારક વધારો ચાલુ છે કે જેના યોગે તું ધારે
તો ચક્રવર્તી તુલ્ય રાજ્ય ભોગવી તારી માતાની મનોભાવનાને ફળીભૂત કરી શકે. માટે હે સંસ્કારી વત્સ, તારી ફરજ છે તારા જન્મદાતાઓના આત્માને સંતુષ્ટ કરી અને આત્મકલ્યાણ સાધવું. બસ આ વાત સંપ્રતિના મનમાં એવી દ્રઢપણે ઉતરી જાય છે કે અહીંયા સંપ્રતિ મનમાં કેટલાક નિર્ધાર કરે છે. અલબત્ત હજી જે એનો મુખ્ય અભિગ્રહ જે આપણે સમ્રાટ સંપ્રતિનું જીવન જ્યારે પણ સાંભળે ત્યારે સાંભળવા મળે છે કે રોજ સવાર પડે અને એક જીન મંદિરનું ખાતમુહૂર્તનું મને જ્યાં સુધી કહેણ નહીં આવે, સમાચાર નહીં આવે, ત્યાં સુધી હું નવકારસિંહ નહીં કરું. આ જે અભિગ્રહ એ લે છે એ હજી અહીંયા નથી લેતા. એ અભિગ્રહ લેવાનો સમય હજી પાછળ છે. એ અભિગ્રહ લેવા માટેનું કયું નિમિત્ત બન્યું અને એ પૂર્વે સમ્રાટ સંપ્રતિએ કઈ રીતે ભારતની અંદરમાં રાજ્ય પ્રભાવનાઓ કરી, ધર્મ પ્રભાવનાઓ કરી, એ બધી વાત માટે આવતીકાલે ફરીથી મળીએ. જીને આજ્ઞામૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.